ઘણું બધું છે. દાદા ભગવાન મળ્યા, હવે એને ઓળખવાની જરૂર છે, બીજી કઈ કરવાની જરૂર નથી. ફક્ત ઓળખવાની જરૂર છે. એ ઓળખે, એને ઓળખો, કાં તો ફાઇલ નંબર 1 ને ઓળખો. બરોબર છે. શું દાદા ભગવાનને ઓળખો? એ ઓળખાય એવા છે નહીં, કારણ કે દાદા ભગવાનને આપણામાં મોટામાં મોટો જો ભેદ હોય ને, ભેદ, જી જી, તો શું હશે? દ્રષ્ટિ આપણી. દ્રષ્ટિ, બરાબર. પણ આપણો જ અહંકાર દાદા ભગવાનને ઓળખવા દેતો નથી. મમતા તો પહેલા આવે, પછી છેલ્લે આવે. પણ એક અહંકાર એવી વસ્તુ છે, એવી વસ્તુ છે કે ભગવાનને ઉડાડી દે છે. ખરું. કોને ઉડાડી દે? પરમાત્માને, ભગવાનને. ભગવાનને ખાઈ જાય છે અહંકાર. અહંકાર એવો એ ભારી વસ્તુ છે. હે, ભગવાન જ ના થઈ જાય પોતે? ભગવાન ના થઈ જાય તો ભગવાનની સમજણ પડે તો એ અહંકાર રહેતો નથી. નહીં તો એ અહંકાર એવો છે કે સાહેબ ભગવાનને પણ ઉડાડી દે, ખાઈ જાય. સમજો ને? ભગવાન થયા પછીની વાત નહીં, પોતે જ ભગવાન થઈ બેસેલા હોય. પોતે જ ભગવાન થઈ બેસેલા હોય. પણ આ અહંકાર મને કાલે પરમ દિવસે દેખાયો, થોડોક પૂરો નથી દેખા, પણ દેખાયો. એ જે અહંકાર છે ને સાહેબ, દાદા કહે છે ને, જ્ઞાનનું વર્ણન તો જવા દો, અહંકારનું વર્ણન થઈ શકે એમ નથી સાહેબ. એટલો બધો અહંકાર. એવી વસ્તુ જ એવી છે, એ વસ્તુ જ એવી છે કે જે વાત જ ના કરાય. ઓહો, બરોબર. પણ એ તમારી દ્રષ્ટિમાં તમને એનો ફોટો પાડતા આવડવો જોઈએ. બહુ જ ઝીણી છે બાબત, પણ એ આવડે ને દેખાય તો થાય તો સમજો કે તમે ને દાદા ભગવાન એક થઈ ગયા. વાહ વાહ વાહ. કોઈ ફેર નથી સાહેબ, કશું જ નથી. પણ આ એક અહંકાર એવી વસ્તુ છે જેની કલ્પના પણ ના કરાય, ના કરી શકાય. આ તો દાદાએ ઉપરથી કહી દીધું કે તારું નામ છે, તું નામથી જુદો છું, આ છે તે છે, આપણે સમજી લીધું. પણ અહંકાર શું છે હજુ એ સમજણમાં આવ્યું નથી. નહીં તો જો સમજણમાં આવ્યું હોત તો એનો પક્ષ જ ના લે. આ બધું રોકાણ જ. સાપને પકડે કરો, કોઈ ના પકડે. સાપને પકડે? અરે સાપ તો સાહેબ એક વખત ડંખ મારે. કેટલી વખત? એક જ વખત. અને પછી ઝેર પૂરી પોતે જાય, પછી પૂરું થઈ જાય. આ તો અહંકારનું ઝેર પૂરું થતું જ નથી, પૂરું જ નથી થતું. ઓહો. અને તમને તમારી શક્તિઓનો અનુભવ થવા દેતો નથી. મોટા મોટી અડચણ. હે, મોટામાં મોટી અડચણ છે. મોટામાં મોટી એટલે વાત જ નહીં કરવાની. અને એ સમજાય તો પછી કોઈ પકડ રહેતી નથી. બરોબર. પકડ રહેશે પાછલા તમારા કર્મોને આધારે, પણ સમજમાં આવ્યા પછી એની કિંમત નથી રહેતી. બરોબર. એની કિંમત પછી છે નહીં, કારણ કે તમે એ પક્ષમાં નથી. અહંકારનો પક્ષ ક્યાં સુધી છે સાહેબ? તમને દેખાતો નથી. એટલે સાપને કોઈ દિવસ સાથે રાખો નહીં તમે, ખબર છે એમાં ઝેર છે, અને સમજાતો નથી કે આ સાપ છે માટે રાખો છો. બરોબર બરોબર. સમજાતો નથી માટે રાખો છો, નહીં તો રાખે નહીં સાહેબ. અહીંયા અહંકાર નથી સમજાયો ઝેર છે એવું. હે, આ અહંકાર રૂપી ઝેર જે આપણામાં છે એ નથી સમજાયું એટલે રાખ્યો. એ દેખાતો જ નથી એટલે રહ્યો છે. એટલો બધો ગાઢો થઈ ગયો છે, એટલું બધું એનું આવરણ, એટલું બધું એની શું કહેવાય, તીવ્રતા, પ્રેઝન્સ છે. પ્રેઝન્સ, એટલી બધી પ્રેઝન્સ છે, કારણ કે એની એટલી બધી આરાધના કરેલી છે કે એ વસ્તુ ખોટી જ નથી લાગતી. બોલો, એ વસ્તુ ખોટી જ નથી લાગતી. એટલે દાદા ભગવાનનું એક જબરજસ્ત વાક્ય આવ્યું છે. જી જી. આ ખોટું છે, હાજી, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં, આ ખોટું છે એવું જાણે. એવું જાણીને એ પેસી જાય. ઓલે પીપળાની વાત કરીને,
પીપળાના મૂળની વાત કરી ને, હા 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 એ મૂળ લાંબા થાય છે ને, એને પાણી મળે ત્યારે લાંબા થાય છે ને, નહીં તો થાય નહીં સાહેબ. સવાલ જ નહીં. તો કે દાદા ભગવાને કહ્યું કે આ ખોટું છે, જી એવું જાણીને અંદર પેસી જાય. શું જાય? પેસી જાય અંદર. પેસી જાય તો ફેરફાર થવા માંડે. અચ્છા, શું કીધું? તો ફેરફાર થવા માંડે. તો ફેરફાર થવા માંડશે તમારી અંદર. પણ પછી સાથે બીજું વાક્ય મૂક્યું, જી આમાં ખોટું શું છે? હા, જે હું કરી રહ્યો છું એમાં. આમાં ખોટું શું છે? બસ આટલું થોડુંક થયું ને, થોડુંક. જી જી 1% નો લાખમો ભાગ પણ થયો ને, હા જી. તો કે 5 લાખ વર્ષે પણ તારામાં ફેરફાર નહીં થાય. ઓહો, શું કીધું? 5 લાખ વર્ષે પણ નહીં. ઓહો, ફેરફાર નહીં થાય. નહીં થાય. કારણ કે તે શું કીધું? આમાં ખોટું શું છે? બુદ્ધિ. એ બુદ્ધિ નહીં, એ જે બુદ્ધિ કો, અહંકાર કો, જે કો, પણ તમે એને પોષ્યું. પોષણ મળ્યું. હા હવે જે કોઈ પણ ક્રિયા તમને દેખાય છે કે તમે કરો છો, જી. એ બધું જ હાઇપોથેટિકલ છે, માનેલું છે, બધું બરોબર. આરોપિત છે, બરાબર. હકીકત છે જ નહીં. વાસ્તવિકતાથી તમે લાખો માઇલ દૂર છો, કરોડો માઇલ, અબજો માઇલ દૂર છો, જી જી જી. ઓહો, અને એમાં ફસાયેલા છે. અને આ ફસાવાનું કારણ જ એ અહંકાર છે. પેલી પૂણી છે પાસેરમાં. પહેલી પૂરી કોઈ તો સારું કહેવાય. આપણે પુણ્યશાળી છે કે દાદા ભગવાન થકી એ મળી ગયું છે, જી. પણ એને વાપરતા નથી. ધેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. વાપરવાની ગોઠવણ જ નથી. કશી જ નહીં. કોઈ પૈસા વાપરવાની ગોઠવણી, જો 500 રૂપિયા આપે ને તરત ગોઠવણી ચાલુ થઈ જાય એની મેળે. તો એની મળ્યા- મેળે આ પડીકા આપ્યા ને તો એ લોકોને ખાવાની ચાલુ થઈ જાય છે. મળ્યા પહેલા એની ગોઠવણ થઈ જાય. અને કિંમત નથી. જી જી. કારણ કે ઓલો અહંકાર બધું જ ખાઈ ગયો છે. એવું ખાઈ ગયો છે ને એવામાં નાખી દીધા છે કે તમે બહાર નીકળી જ શકતા નથી સાહેબ. આ જે અહંકારની વાત થઈ એમાં આપણે ગીતાની અંદર એક બહુ સરસ પ્રસંગ હતો જે અત્યારે અનુરૂપ છે કે લક્ષ્મીજીએ નારદજીએ લક્ષ્મીજીને પૂછ્યું કે હું આ ભગવાન સાથે આટલા વર્ષોથી સાથે છું, આટલા યુગોથી સાથે છું, નારાયણ નારાયણ નારાયણ, પણ મેં હજુ સુધી ભગવાનને જમતા જોયા નથી. નારદજી લક્ષ્મીજીને પૂછે છે તો ભગવાનનો ખોરાક શું છે? એટલે લક્ષ્મીજી કહે છે બહુ મોટો સવાલ તમે આટલા વર્ષો પછી કર્યો. કે તો કે શું ખોરાક છે? તો કે ભગવાનનો ખોરાક અહંકાર છે. અહંકારને ખાઈ જવાનો. અહંકારને ખાઈ જાય છે ને એનાથી એમનું પેટ ભરાઈ જાય છે, એટલે એ જમતા ક્યારેય તમે એને જોઈ જ નહીં શકો. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ છે કે વિરાટ સ્વરૂપ એટલે જ સામાનો અહંકારને ખાઈ જવું. હા હા હા. આપણે એ તો જ્ઞાની પુરુષનું કામ છે, પણ આપણને હવે એ વિરાટ દ્રષ્ટિ મળી એટલે આપણે આપણા અહંકારને જેમ ખાલી દેખાય છે એને ખાવાનો નથી, જી. પણ એવો ખલાસ થઈ જશે. ખાસ પણ ખબર તો પડવી જોઈએ ને. અહંકાર ઊભો થયો એવી સમજ પડવી જોઈએ. અહંકારનું કામ શું છે, ફંક્શન શું છે, કરે છે શું, આપણી પર કેવી રીતે કામ કરે છે, જાણવું પડે સાહેબ. એ બહુ ડિટેલ છે. આખા જગતને જાણવાની જરૂર નથી. ફક્ત તું એક આંખને જાણ, એક આત્માને જાણ. જી જી જી. બરોબર. આત્મા જાણ્યા પછી એ નિર્બળ થાય છે, ના નથી પાડતા, હાજી. પણ છતાં એનું જોર એવું છે ને સાહેબ કે એને નહીં ઓળખો ને હા હા. તો મુશ્કેલી પડે છે. જી જી જી. એટલે એને ખૂબ જાણવાની જરૂર છે. જરૂર. આ શિવરાત્રી એ જ કહેવા માંગે છે. હાજી. શિવરાત્રી આ જ કહેવા માંગે છે કે આ અહંકાર જે છે ને તેને તું જો. બરોબર. તું જો, ઓળખ એને, ઓળખ. બરોબર. ઓળખ્યા વગર દેખાય ના સાહેબ. હા હા હા. બરોબર. એટલે અત્યારે તો અમારી પરિસ્થિતિ એવી છે કે જાનામી મેં ધર્મમ ન ચ મેં પ્રવૃત્તિ, જાનામી મેં અધર્મમ ન ચ મેં નિવૃત્તિ. દાદાની એ આજ્ઞા આ બરોબર, છે એની ના નથી પાડતા, પણ આપણે જોવાનું કે આપણી રિઝલ્ટ એવું છે આપણું. બરોબર. જાનામી ધર્મમ નચતી પ્રવૃત્તિ, તો એવું એ નચતી પ્રવૃત્તિ, તો એવું પ્રવૃત્તિ નથી આવતી તો તે ધર્મ જાણ્યો નથી. નથી. હા બસ એ સાચી વાત છે. બરોબર. અત્યારે આપણું ફંક્શન ચાલે છે, ના નથી કેતા, ચાલે છે. ફંક્શન ચાલે છે, પ્રવૃત્તિ ચાલે છે, પણ એ પ્રવૃત્તિ કોને પ્રવૃત્તિ કહેવાય
તે સમજવાની જરૂર છે. હા. નિવૃત્તિ કોને કહેવાય તે સમજવાની સમજવું. જરૂર છે. પ્રવૃત્તિ તો આપણી ભાષામાં પ્રવૃત્તિને માનીએ છીએ, એ પ્રવૃત્તિ નથી, નથી. બરોબર. નિવૃત્તિ જે માનીએ છીએ તે નિવૃત્તિ નથી. નથી. બરોબર બરોબર. અહંકારને જાણો તો નિવૃત્ત થાય, અને એ સહેજા સહેજ ફંક્શન કરે તે પ્રવૃત્તિ છે. હા. એ શુદ્ધાત્માને જોવું જાણવું એ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ તો બટ નેચરલ થાય છે. હા બરોબર છે બરોબર છે. નિવૃત્તિ બહુ જુદી વસ્તુ છે બહુ જુદી સાહેબ. વસ્તુ છે. કરતા ભાવ જાય ત્યારે નિવૃત્તિ ઉત્પન્ન નિવૃત્તિ થાય, મળે. બરોબર. અને એ વસ્તુ જાણે ત્યારે. પણ આ મેઇન બેઝિક વસ્તુ અહંકાર છે. દરેકમાં કહ્યું છે. સ્વામિનારાયણ શિક્ષાપત્રી કવિરાજનું પદ છે, જબરજસ્ત પદ છે. જી જી જી. તું જે કરીશ તે અહંકાર છે. તું જે બોલીશ તે અહંકાર છે. તું ના બોલીશ તો તે અહંકાર છે. તું સૂઈ જઈશ તો અહંકાર છે. તું ના સૂઈ જઈશ તો અહંકાર છે. તું 4 વાગે ઉઠીશ તો અહંકાર છે. તું 10 વાગે ઉઠીશ તો તું અહંકાર છે. તું 10 રોટલી ખાઈશ તો અહંકાર છે. તું ઉપવાસ કરીશ તો અહંકાર છે. બોલો, હવે આ અહંકારનો વ્યાપ બતાડ્યો સાહેબ. બોલો. આપણને લાગે કે હું 4 વાગે ઉઠું છું એટલે બહુ સારું કામ કરું છું. એ અહંકારમાં કહ્યું. અહંકાર એ ફંક્શન જોવાનું છે. ઉઠાવે છે જુદું કોઈ, ઉઠાવે છે ક્રિયા કરનાર કોઈ જુદું છે. દાદા ભગવાન કહે છે ઓહો હો હો. બરોબર. ક્રિયા કરાવનાર કરનાર જુદા છે, અને તું જુદો છું, અને તું બોલે છે કે હું કરું છું. હા હું જાગી ક્યાંથી ગયો. ક્યાં વાત ગઈ સાહેબ? હું 4 વાગે જાગી ગયો. નહીં, હું 4 વાગે ઉઠ્યો. ઉઠ્યો. હા. તો તું ઉઠ્યો કે તને કોઈ ઉઠાડ્યો? બરોબર બરોબર. મને આ વાત નહોતી સમજાતી, પણ વચમાં મારે 3 વાગે, 3:30 વાગે, 4 વાગે ઊભો થઈ જાઓ, મારી આજુબાજુ વાળાને સુવા ના દઉં. પણ પછી હવે છેલ્લા 6-8 મહિનાથી કે વરસ દાડાથી હાજી હાજી. 5 વાગ્યા પહેલા ઉઠાતું જ નથી. લ્યો બોલો. તમે કેમ ભાઈ ઉઠને ભાઈ, તું તો બહુ ઉઠતો હતો ને, બહુ રોફ મારતો હતો ને, શું થયું તને હવે? ટકોર્યો એવો. હે? એવો ટકોરમાં કરી તમે તો એમને. થોડી આપવી તો પડે ને. લાડવા ખાવા છે, થોડી આપવી પડે ને. બરોબર છે. પણ એટલે પછી ધીરે ધીરે પક્ષ લેવાની વાત નથી, પણ વાત સમજવાની કે અહંકાર શું કરે છે. જી જી જી. એને બહુ જ વ્યાપ છે. આ પદ આવ્યું છે આપણે, તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. તું પણ કરીશ તે અહંકાર છે. મન વિચારે ચડીશ તે અહંકાર છે. મન વિચારે ચડ્યું તેજ અહંકાર છે. વાણી વાકી ઉચ્ચરીશ તે અહંકાર છે. વાંચી જાઓ. લાવો હું વાંચી દેહ જાઉં. રૂપ તમારે વધારે વાંચી જાઓ. વાંચી જઈએ આપણે, વાંચી જઈએ. ગાતા નથી આવડતું, વાંધો નહીં. તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. મન વિચારે ચડીશ તે અહંકાર છે. વાણી વાંકી ઉચ્ચારીશ તે અહંકાર છે. વાંકી એટલે પછી એની સામે સીધી પણ આવી ગઈ. દેહ રૂપે વિભાવીશ તે અહંકાર છે. કોઈને આક્ષેપો કર્યા, ખોટું કર્યું, અહંકાર છે. કોઈની ભૂલને વાગોળો તે અહંકાર છે. કોઈની ખોડ કાઢી, ખોટું લગાવ્યું, અહંકાર છે. અનાદિની છે કટેવ, ભ્રાંત અહંકાર છે. ઊભી થાય છે આડાઈ, ત્યાંય અહંકાર છે. મનોબુદ્ધિ ચડે ચક્રાવે ત્યાં અહંકાર છે. થાય પ્રકૃતિ વિષમ તો તે ત્યાં અહંકાર છે. નિષ્ઠા સંસારી છે ત્યાં સુધી તો અહંકાર છે. ખોઈ નાખ્યું જે સ્વભાન તે જ અહંકાર છે. દ્રષ્ટિ વિભાવિકે જગતગામી અહંકાર છે. આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે. જે વિશેષ ભાવ વાળો છે એ અહંકાર છે. ભલે હલકો યા તો ભારે, બંને વજનદાર છે. જેવું ઉપાદાન તેવો જીવે અહંકાર છે. કોઈને છંછેડો કે છંછેડાય, બેવ અહંકાર છે. હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે. હું કરી શકું છું
એ માન્યતા જ અહંકાર છે સાહેબ. આમાં તો થોડું પોઝિટિવ લખેલું છે, એ નેગેટિવ લખેલું છે કે આવું 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 નેગેટિવ ભાગ, પણ પોઝિટિવ ભાગમાં પણ અહંકાર છે. ક્રિયા માત્ર અહંકારને પોષે છે. હવે એ ક્રિયા તમે કરતા નથી, ક્રિયા થઈ રહી છે, ઇટ હેપન્સ છે. ઇટ હેપન્સમાં કોઈ ક્લેમ કરી શકે નહીં કે હું કરું છું. અને જો બોલે છે તો દાદા ભગવાન કે સાતે ભાગાકાર કરવો પડે. સાતે ભાગાકાર નહીં કરો તો તમારો જ અહંકાર તમારી પર એવો ચડી બેસશે, એવો ચડી બેસશે, એવો ચડી બેસશે કે તમને શાંતિથી સુવા દે નહીં અને બીજા માર્ગે લઈ જશે. એવા બીજા માર્ગે લઈ જશે કે તમારો જ ઘરનો માલ તમે ભોગવી શકો નહીં. બધું જ પારકું ભોગવવાનું. અહંકારનું કામ જ પારકું ભોગવવાનું. શું ભોગવવાનું? બધું પારકું. અભેદ દાદાનો એક સજ પામી શકે વિરલ પરમહંસ વેમંડ ભૂમિ વિસ્તૃત નિજ દગ લીલાતિહારી અકળ સકળ જગ શ્રેણીક વીર પ્રણામ ઉપાસ્ય તીરથ ધામ આત્મનિશાન જય દાદા ભગવાન. અને દાદા ભગવાન કહે છે સાહેબ અમારામાં 1 સેન્ટ જેટલો પણ અહંકાર નથી રહ્યો. આવા પુરુષ આ વર્લ્ડમાં હોતા જ નથી સાહેબ. આપણું જબરજસ્ત પુણ્ય કહેવાય. જબરજસ્ત પુણ્ય એટલે જેની સીમા નથી, કલ્પના નથી, એવા પુરુષ જોવા મળ્યા. અને એ જ પુરુષને હવે કહેવાનું છે કે આ તમે જે સમજણથી તમને જે વસ્તુ સમજાણી એ જ વસ્તુ અમને સમજાય એવી કૃપા કરો. ને એ અવશ્ય થશે જ, અવશ્ય થશે. કારણ કે જેને તમે જોયા છે એના બીજ વવાઈ ગયા છે. હવે ખાલી ફળ ચાખવાની, બસ એટલી રાહ જોવાની છે. તમારી તૈયારી જોઈએ. હા, પણ આપણે પહેલા પામીએ ને પછી પમાડે. હું ઝેર પીતો હોઉં ને સાહેબ, અહંકાર મારામાં હોય ને એટલે હું બીજાનો અહંકાર જાગૃત કરું, એનો કાઢી ના આપું. મારો નીકળેલો હોય ને મારી દ્રષ્ટિ એના પર હોય ને તો એ નીકળે, નહીં તો નીકળે નહીં. દાદા ભગવાને એ કામ કર્યું છે. હું આ ભાઈને બહુ હેલ્પ કરું ને અને મારી વાત સાંભળે ના ને તો મારો અહંકાર જાગૃત થાય. સાંભળતો નથી, સમજતો નથી, હવે જરા ડાયો થઈ ગયો છે એવું અંદર ઊભું થાય. એ અહંકાર છે સાહેબ. અને એ એનાથી મને જુદો પાડે છે. અને ઉપરથી મારી પર ચડી બેસો અને ઉપરથી ઝેર પીવડાવવાનું ચાલુ કર્યું. કોણે ઝેર પીવડાવવાનું ચાલુ કર્યું? હે? આ ભાઈએ નહીં, અહંકારે ચાલુ કર્યું. ઝેર પીએ તો શું થાય? મજા આવે ને? આંખો લાલ થઈ જાય ને? સચ્ચિદાનંદ સાહેબ, ઝેર પીવાની જે વાત કવિરાજે લખી ને કે ઝેર તો તમારે પીવા પડશે, એ ઝેર છે ને બહારના ઝેર તો કશું જ નથી સાહેબ. આની સામે કોઈ વેલ્યુ જ નથી, કોઈ વેલ્યુ નથી. ઝેર એક જાતનું અહંકારનું સ્વરૂપ છે સાહેબ. એ અહંકારને ઓળખો નહીં ને તો ઝેર ઝેર લાગશે. અને જો અહંકારને ઓળખી ગયા તો એ જ ઝેર અમૃત થઈને પરિણમશે. દાદા ભગવાન દરેક સંજોગને અમૃતમાં પરિવર્તન કરી લેતા હતા સાહેબ. જય સચ્ચિદાનંદ.
કરીશ તે અહંકાર છે. મન વિચારે ચડીશ તે અહંકાર છે. વાણી વાંકી ઉચ્ચરીશ તે અહંકાર છે. દેહ રૂપે વિભાવિશ તે અહંકાર છે. તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. આક્ષેપો કે ખોટું કર્યું અહંકાર છે. કોઈની ભૂલ ને વાગોળો તે અહંકાર છે. કોઈની ખોડ કાઢી ખોટું લગવ્યું અહંકાર છે. અનાદિની છે કટેવ ભ્રાંત અહંકાર છે. તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. ઊભી થાય છે આડાઈ ત્યાંય અહંકાર છે. મનોબુદ્ધિ ચડે ચક્રાવે ત્યાં અહંકાર છે. થાય પ્રકૃતિ વિષમ તો ત્યાંય અહંકાર છે. નિષ્ઠા સંસારી છે ત્યાં સુધી તો અહંકાર છે. તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. સ્વભાન તેજ અહંકાર છે. દ્રષ્ટિ વિભાવિકે જગત ગામી અહંકાર છે. આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે. જે વિશેષ ભાવ વાળો છે અહંકાર છે. તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. ભલે હલકો યા તો ભારે બંને વજનદાર છે. જેવું ઉપાદાન તેવું જીવે અહંકાર છે. છંછેડો કે છંછેડાય બેવું અહંકાર છે. હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે. તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. જ્ઞાની દ્રષ્ટિ પલટી આપે આત્મ સંસ્કાર છે. પોતાના સ્વરૂપે સ્થિત શુદ્ધ અહંકાર છે. દ્રષ્ટિ સ્વાભાવિકે ઘડી જતો અહંકાર છે. વિલય અહંકારે પરમાત્મા નિરાકાર છે. તું કંઈ પણ કરીશ તે અહંકાર